અમદાવાદ કોર્પોરેશન હસ્તકના વિવિધ બિલ્ડિંગમાં સુરક્ષા અને સલામતીના નામે તંત્રે 10 વર્ષમાં સિક્યુરિટી ગાર્ડ અને બાઉન્સર પાછળ ₹244.84 કરોડનું આંધણ કર્યું છે। 12 એજન્સીઓએ 1851 જેટલા સિક્યુરિટી ગાર્ડ્સ પૂરા પાડે છે। એજન્સીઓ તરફથી મુકાયેલા બિલોમાં પોઈન્ટ વાઇઝ ચકાસણી કરતા ગેરરીતિ જોવા ના મળતા એક પણ એજન્સીને બ્લેકલિસ્ટ નહીં કરાઈ હોવાનો તંત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે। હકીકત એ છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે ટેન્ડરની શરત મુજબ વિવિધ ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડ મુકતા નહીં હોવાથી 12 એજન્સીઓને 67 લાખ સુધીની રકમની પેનલ્ટી કરી હતી, જે વિગત તંત્રએ છુપાવી છે। સામાન્ય રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કચેરીઓમાં જે અરજદારો છે અથવા તો નાગરિકો કે જે પોતાના રોજબરોજના કામ માટે આવતા હોય છે તેમને આવકારવામાં આવતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી બાઉન્સરો મૂકીને ક્યાંક નાગરિકોમાં ડર પેદા કરાતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને હવે વિવાદ ઉઠ્યો છે। પાછલા 10 વર્ષમાં આ જ બાઉન્સરની સેવા પૂરી પાડતી વિવિધ ખાનગી સિક્યુરિટી એજન્સીને ચૂકવાયેલી કરોડોની તોતિંગ રકમ આપ જોઈ શકો છો। હાલમાં સરદાર પટેલ ભવનનું આ જે સી બ્લોક છે તેના મુખ્ય દરવાજે 2 બાઉન્સર ઉભેલા છે અને કેમેરા પર્સનને કહીશ અંદરની તરફ પણ મારી જોડે આવે, જ્યાં અન્ય આગળ તરફ જતા વધુ કેટલાક જે બાઉન્સર છે તે દ્રશ્યમાન થાય છે। આપ જોઈ શકો છો 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 બાઉન્સર શટરની બહાર આ રીતે પહેરો ભરીને ઊભા છે અને આ દ્રશ્યો ફક્ત મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ સ્થિત ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર નહીં જ મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બરની બહાર અન્ય વિવિધ જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે જે ઝોનલ ઓફિસમાં બેસતા હોય છે, આ ઉપરાંત પણ અન્ય જે રિવરફ્રન્ટ સહિતની ઓફિસ છે ત્યાં આ જ પ્રમાણેના દ્રશ્યો જોવા મળતા હોય છે। એટલે પાછલા 10 વર્ષમાં 245 કરોડ જેટલી રકમ વિવિધ સિક્યુરિટી એજન્સીને આ બાઉન્સરો પૂરા પાડવા માટે ચૂકવવામાં આવી છે। ત્યારે પ્રશ્ન એ છે કે જ્યારે નાગરિકો અહીંયા પોતાના રોજબરોજના પ્રશ્નો લઈને આવતા હોય તો શા માટે બાઉન્સરો ખડકવાની ભાજપના શાસકો અને વહીવટીતંત્રના અધિકારીઓને ફરજ પડી? ખરેખર જરૂરિયાત છે કે પછી અન્ય કોઈના લાભ અર્થે ફક્ત દેખાડા માટે આ બાઉન્સરો ગોઠવી અને કરોડો રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે? કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।